આપ સભીનું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં સ્વાગત છે. આજે આપણે મેક્સ 2 માં આપણે જાણવાના છીએ. સેમ 2 માં જે મેક્સ 2 આવે છે, જે અપ્લાય મેથેમેટિક્સ અથવા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એ વિશે આપણે આજ વાત કરવાના છીએ કે કી ચેપ્ટર આપણે પહેલા કરવા, મોસ્ટ આઈએમપી ચેપ્ટર, પછી કી કરવા અને કી ચેપ્ટર સ્કીપ કરી નાખવા. બધે એક ભેગું કરવા જશે, આ છેલ્લો ટાઈમ એટલે બધે આપણે કરી નહીં શકીએ તૈયારી, એટલે આપણે ઈ જ તૈયારી કરવાની. જેને ખાસ કરીને અત્યારે હાલમાં છે સેમેસ્ટરમાં ઈ, અને ખાસ કરીને અત્યારે કેટી બેકલોગ વાળા છે ઈ તો ખાસ કરીને જોજો, કેમ કે એના માટે બહુ મોસ્ટ આઈએમપી છે કે બધું તમને દીધી, એકવાર એક્ઝામ દીધી છે એટલે તમને ખબર જ જશે કે હેલા બધા હે જ નહીં ચેપ્ટર. એટલે આપણે પહેલા કી ચેપ્ટર કરવા અને આપણે સ્કીપ કરી નાખવાનું જે ચેપ્ટર કરવા, એ તમારા માટે બહુ સારું રહેશે. એટલે આપણે આ વિડીયો આગળ શરૂ કરી કે કેટલા માર્કમાં પહેલા જાણશે આપણે કેટલા માર્કમાં કી ચેપ્ટરમાં પૂછાય. જે વિદ્યાર્થી મિત્રોને એન્જિનિયરિંગ અને એપ્લાય મેથેમેટિક્સમાં પાસ થવું હોય એ વિડીયો છેડ લગી જોજો, સ્કીપ ના કરતા, કેમ કે જીટી વાળામાં બહુ તકલીફ પડે છે આ પાસ થવામાં. ખાસ કરીને આ મેથેમેટિક્સ બહુ અઘરો છે, આ મેક્સ 2 છે, આ બહુ અઘરો પડે છે સેમ 2 માં જે મેક્સ આવે નહીં. એટલે તેના માટે આપણે આગળ આપણે જોવાના છીએ. આપણે આ જોઈ શકીએ છીએ કે આપણે ચેપ્ટર વાઇઝ માર્કિંગ આપેલી છે. આપણે આ સાઈડ છે આપણે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે, આ સાઈડ છે એપ્લાય મેથેમેટિક્સ છે, અને એ વાઇઝ આપણે અહીંયા આપણે સ્કોર આપેલ છે કે કેટલા માર્કનું કે કી ચેપ્ટરમાં પૂછાશે અહીંયા, અને આ સાઈડ અપ્લાય મેથેમેટિક્સનું. અને આપણે આના વિશે હવે આગળ વાત કરવાના છીએ કે કી ચેપ્ટર પહેલા મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી છે આપણે આ ચેપ્ટરમાં માર્કિંગ વાઇઝ જોઈ લેજો. હવે આપણે જોશી કે જે મોસ્ટ આઈએમપી પહેલા કી ચેપ્ટર કરવા, જેમાં આપણે વધારે પાસિંગ નજીક માર્ક પહોંચી હગી અને વધારે પાસિંગ થઈ ગઈ કે આપણે 2 ચેપ્ટર લેશી, એ 2 ચેપ્ટરમાં વધારે આપણે સ્કોર સરેરાશ કરશી ને, એ 2 ચેપ્ટર કરી લેશો ને તો તમે હું 100% ગેરંટી દઉં છું કે તમે પાસ થઈ જ જાશો. આમાં તમે જો પૂરી રીતના કરશો તો તમે જો ગાંડાઈ કરશો તો આમાં નહીં હાલે. મેક્સ તમને ખબર જ છે હેલું નથી, એટલે આપણે પેલા જોશી કે કી પેલા ચેપ્ટર 2 છે ને મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. આપણે મોસ્ટ આઈએમપી પહેલું ચેપ્ટર છે કે જેમાં ગેરંટી આપણે કે એમાં હે ને આપણે વધારે માર્ક અને હેલું ચેપ્ટર છે. આપણે પેલા મેટ્રિક્સ આ જોઈ શકો છો અહીંયા, મેટ્રિક્સ બેમાં કોમન સબ્જેક્ટ છે અપ્લાય અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં, અને મેટ્રિક્સ હેલું છે અને મોસ્ટ આઈએમપી છે અને શીખવું હેલું પડે છે. એમાં જોઈએ શકીએ કે ટોટલ આપણે 16 માર્કનું પૂછાય. આમાં જોઈએ આપણે ટોટલ બેમાં સેમ જ છે, 16 માર્કનું પૂછાય છે. અને આપણે સહેલું છે મોસ્ટ આઈએમપી, ને એ કઈ રીતે સહેલું હોય અને વધારે માર્કનું કેમ હે એ તમને આગલા વિડીયોમાં જોશે. આમાં દેખાડે છે 16 માર્કનું, પણ આપણે અથવાનું બધું જોશે ને તૈયારી કરશે ને તો આપણે હેને 18 થી 20 માર્કનું આમાં થઈ જશે. અને આપણે પછી બીજું મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે આપણે 5મું ચેપ્ટર કોમ્પ્લેક્સ નંબર, અને આપણે અપ્લાય મેથેમેટિક્સમાં છે સ્ટેટિસ્ટિક્સ, આપણે આંકડાશાસ્ત્ર. એ 5માં કોમન હેલું હોય, અને પછી 2 ચેપ્ટર આ 2 સહેલા છે. આમાં જોઈએ કે 12 માર્કનું છે, 2માં પૂછાય, 2માં 12 માર્કનું પૂછાય છે. આ જોઈ શકો છો, આમાં 12 માર્કનું પૂછાય છે. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ કોમ્પ્લેક્સ નંબર છે, એ થોડોક નવું છે અત્યારે, એટલે થોડુંક શીખવું આમ હેલું પડશે બીજા આગળના સરખામણીમાં. પેલું બીજું ત્રીજું ને ચોથા ચેપ્ટર સિવાય, કેમ કે સાઇન કોસ છે તમને ખબર છે અઘરું લાગે છે આ, અને એના સરખામણીમાં 2 હેલા છે તમારે. એટલે અપ્લાય મેથેમેટિક્સ વાળાને તો ફાયદો જ છે, કેમ કે આપણે આંકડાશાસ્ત્ર આગળ આવી ગયું છે, 10માં આપણે ભણી ગયા અહીં સ્ટેટિસ્ટિક્સ આપણે આગળ ભણી ગયા અહીં, એના માટે આ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે અને હેલું છે. અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ વાળાને કઈ બીવાની જરૂર નથી, આપણે આગળ વિડીયો આવી ગયા છે, અને વિડીયો આવી ગયા ને કી રીતે હેલું કી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ને એ સોલ્યુશન ને આગળના વિડીયોમાં તમે જાણ કરશે કઈ રીતે છે. અને આ 2 તમે ખાલી પાસિંગ માટે જોતા હોય તો આ 2 ચેપ્ટર કરજો. આગળના 3 તમે હે ને આ 2 ફૂલ આવડી ગયું, પૂરી રીતે આવડી ગયા, 100% શ્યોર છો કે અમે ગમે એ દાખલા પૂછે કે એમસીક્યુ પૂછે આવડી ગયા, તો જ તમે આગળના 3 ચેપ્ટર કરજો, નકર એ 3 સ્કીપ કરી નાખો. તમે આ પેલા 2 કરો, આ 2 કરશો તો હું ગેરંટી દઉં કે 100% કે તમે હેને પાસ થઈ જશો. આ 2 ટોટલ મારશો 16 ને 12 તો આપણે હેને 28 માર્કનું થઈ ગયું હે. આ 16 ને 2 આપણે 28 માર્ક 2 ચેપ્ટર વાઇઝ જોવા જઈએ તો એ થઈ જ ગયા છે. બાકીના આ 3 ચેપ્ટર આપણે સ્કીપ કરી નાખવાની જરૂર, એટલું જરૂર નથી. પેલા ચેપ્ટરમાં 16 માર્કનું પૂછાય છે, આપણે 16 પ્લસ આપણે 12 માર્કનું પૂછાય છે આ 5મા ચેપ્ટરમાં. એનું ટોટલ કરવા જાય છે તો 28 માર્ક તો આપણે એમને થઈ જાય છે. આ ટોટલ 5 માર્કનું કઈ તમે આડાવડું ભૂલ નીકળે તો આપણે પાસિંગ માટે કેટલા જોઈએ? 23 જોઈએ. આપણે ટોટલ પાસ થવાનું માર્ક કેટલા જોઈએ? 23 માર્ક જોઈએ છે જીટીયુ તરફથી. તો આપણે 28 માર્કનું તો આમાંય 2માંય થઈ જાય છે. એટલે તમે જોયું કે હાલો થોડી ભૂલ થઈ જાય તો આપણે 23 માર્ક તો આમાં સ્કોર કરી શકીએ, એટલું તો હેલા છે. અને તે પછી આ 2 ચેપ્ટર લેવાનું, તે પછી જો આ 2 ચેપ્ટર થઈ જાય પછી આગળ વધારે સ્કોર કરવાનો વિચારે તો આપણે આ બીજું ચેપ્ટર લેવાનું. 2માં કોમન છે એન્જિનિયરિંગ એપ્લાય મેથેમેટિક્સમાં. આ બીજું ચેપ્ટર પછી લેવાનું, કે ઓલા 2 સરખામણી હોય તમને બીજું ચેપ્ટર સહેલું પડશે, અને બીજું ચેપ્ટર આવડશો તો તમે આગળ ત્રીજું ચેપ્ટર ને ચોથું ચેપ્ટર એ 2 એકબીજા તને એકબીજા ઉપર આધાર છે. એટલે પેલા બીજું કરવાનું, પછી ત્રીજું કરવાનું, પછી ચોથું કરવાનું, એ રીતે છે. અને સાઇન કોસ ને સેજ હાર્ડ પડશે, પણ જો તમારે આ 2 થઈ ગયા અને વધારે જ સ્કોર કરવું હોય તો આપણે બીજું ચેપ્ટર પહેલા લેવાનું, પછી ત્રીજું અને પછી ચોથું. આપણે એ રીતે આ આપણે જોવાના રહેશે.
આપણે આ માર્કિંગ વાઇઝ એ રીતે ચેક કરશી અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર વાઇઝ છે. હવે આગળ આપણે વિડીયો બનાવશી કે આ મોસ્ટ આઈએમપી આપણે આ બે ચેપ્ટર કેમ વધારે મોસ્ટ આઈએમપી છે, મેટ્રિક્સ અને કોમ્પ્લેક્સ નંબર અને અપ્લાય મેથેમેટિક્સમાં સ્ટેટિસ્ટિક્સ, એ બે ચેપ્ટર આપણે કેમ મોસ્ટ આઈએમપી આગળના વિડીયોમાં આવશે અને આગળ વિડીયો કન્ટિન્યુ કરશે, પાર્ટ વાઇઝ આપણે કરશી. આપણે આ ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને જીટીયુ ને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ ચેપ્ટર વાઇઝ અને સોલ્યુશન આપણે આગળની પ્લેલિસ્ટ અને વિડીયો લેક્ચર આપેલ જ છે, ચેપ્ટર વાઇઝ બધું આપેલ છે અને તમે પ્લેલિસ્ટ ચેક કરી શકો. તે છતાં અમે આગળ મોસ્ટ આઈએમપી રેન્જ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલ જ છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને લેક્ચરની, અને આગળ આપણે જડી જશે અને આગળ આપણે બીજા નવીન અપલોડ અપડેટ એ જાણવા માટે આપણે વોટ્સઅપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે અને એમાં તમે જોઈન કરી શકો છો અને આપણે એ તમને બાયોમાં તમને લિંક ને એ બધું અપ્લાય જડી જશે અને તમે એમાં જોઈ શકો છો નવા અપડેટ માટે એ જોઈ શકે. તમારે કોઈ પ્રકારના ડાઉટ અથવા ક્વેશ્ચન હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ અથવા વોટ્સઅપમાં તમારે બ્રાન્ચ વાઇઝ ગ્રુપ છે એમાં તમે પૂછી શકો છો. આમ જેમ મને છે તેમ ઝડપી જવાબ આપવાનો પ્રયાસ કરશે. અને તે છતાં તમારે કોઈ લાઈવ લેક્ચર અમે ઈચ્છીએ છીએ કે તમને લાઈવ લેક્ચર આપણે મેક્સના લાઈવ લેક્ચર લેવાનું ઈચ્છીએ છીએ કે જેમાં મોસ્ટ આઈએમપી જીટીયુ ના જ કરાવશે, બહારના કોઈ ક્વેશ્ચન નહીં કરાવ્યું જે આગળના પેપરો પૂછાઈ ગયા અથવા આગળ મોસ્ટ આઈએમપી જીટીયુ ક્વેશ્ચન આપણે પૂછાઈ ગયા એ વિશે આપણે લાઈવ લેક્ચર લેવાની ઈચ્છા. અહીં તમારે લાઈવ લેક્ચરની કોઈ જરૂર હોય તો તમે કોમેન્ટ કરો, તમે લાઈવ લેક્ચર પણ લેશી. થેન્ક યુ ફોર ધ વોચિંગ અને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને કોઈ પ્રકારના નવા વિડીયોને તમે ફ્રી ઓફ કોસ્ટ લાભ લઈ શકો છો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડને શેર કરો જેથી એને પણ જીટીયુને ખબર પડે કે આપણી પાસિંગ કઈ રીતે થવું. આ બદલ આભાર તમને વિડીયો છેલ્લે લગી જોવા માટે.